લખ્યા મારા લેખ ખુખાર મેળવીએ સ્વાગત છે દરેક નું બારે ધામ જેટલા રવિવાર હવા એટલા આવજો, જેટલી તગર વગર કરવી એટલી કરજો, જેટલી પ્રાર્થનાઓ કરવી એટલું કરજો. એક એક પ્રાર્થનાનો એક એક ચાહુડાનો હિસાબ કરી અને તમારા ઘરના આંગણે ઓટા ફેરા ના કરું તો હું મારું નામ રોમ મારી મેલડી નહીં. મનથી કદાચ ખ્યાલ આવતો હોય, વિચાર આવતો હોય કે મારી આ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ તો તમારું જીવન ના ધન્ય બનાવી દો. મારું નામ અવસર કોને કહેતા સનાતન હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતા ચમ 33 કોટી દેવી દેવતા ચમ હું કહું ચમ માતા તો એક જ છે, માતા તો એક જ છે તો આટલી બધી માતા કેમ? તો જો બહુચર માં એક કુકડો લઈ લીધો સવારી, જેથી બહુચર માના નામે કોઈ કુકડો ના મારે, કોઈ કુકડો ના ખાય. આ શું ખોટું? મેરડી માએ બકરો લઈ લીધો કે જેથી મેરડી માના નામે કોઈ બકરો ના કાપ અને એનો ખાય નહીં, બરોબર? એવી રીતે ખોડિયાર માએ મગર લઈ લીધો, ચામુંડ માએ સિંહ લઈ લીધો, અંબે માએ વાઘ લઈ લીધો, શક્તિ માએ હાથી લઈ લીધો. એવી દરેક દેવી દેવતાઓ જોઈ લો તમે કંઈક નું કંઈક વાહન સાધન એ ભગવાન માતાજીનું હશે. ગણપતિએ ઉંદેડો લઈ લીધો જેથી કે ઉંદેડા મરાય, પાપ લાગે, ગણપતિનું સાધન કહેવાય. આવું આપણા ધર્મમાં જોવા મળે છે. આ શું ખોટું? ભગવાન તો એક ભૂંડ વરા અવતારમાં ભગવાને ભૂંડનો અવતાર લઈ અને પૃથ્વીની રક્ષા કરી હતી. હિરણાક્ષ નામના રાક્ષસે સમુદ્રમાં એ પૃથ્વીને ડુબાડી દીધી હતી. તેમાંથી ભગવાને વરા અવતાર લઈ અને એનું રક્ષણ કરી પૃથ્વી બહાર કાઢી હતી, રાક્ષસનો નાશ કર્યો હતો. એ વરા અવતાર ભગવાને લઈ આજે આપણા માટે ભૂંડે પૂજનીય કહેવાય, ઉંદેડો પૂજનીય કહેવાય. કાગડો શનિદેવનો, કાગડા ના મરાય નકર શનિ રૂઠે. આવું તો ખબરો છો ને તમે? મોગલોએ બહુચરાજીમાં બહુચરના કુકડા ખાધા હતા અને પેટમાં બોલાડ્યા હતા. હોય ઇતિહાસ બોલે છે ને. રાજા ખિલજી હતો મુસલમાન, ખબર છે ને? તો એના પેટમાં કુકડા બોલાયા હતા, એવો ઇતિહાસ છે. તો દરેક માતાજીએ દરેક ભગવાને કંઈક નું કંઈક વાહન લઈ લીધું. જો ગાય તો ધર્મનું પ્રતીક છે, એ તો પૂજનીય સજ. એ તો 33 કોટી દેવતા બધા ગાયમાં વાસ કરે, ગાય માતા તરીકે પૂજાય. પણ નંદી આખલો એ મહાદેવે લઈ લીધો. આ શું ખોટું? જેથી કોઈ આખલા લઈ ના મારે હિન્દુઓ. કેમ કે આ તો ભાઈ નંદી મહારાજ કહેવાય. આ શું ખોટું? એમાંય ભગવાન છે ને. ખિસકોલી રામે લઈ લીધી. આજે કહેવાતું હશે ખિસકોલી ના મરાય, રામ ભગવાન હોના નહીં આલવી પડે. વાપર્યું છે ને બધું? હા, એમ તો 1900 પહેલા જન્મેલા છે, 2000 સાલ પહેલા, એટલે બધાને ખબર હશે. જય માતાજી મિત્રો, 2025નો છેલ્લો રવિવાર હતો ત્યારે બારે ધામમાં ખુખાર મેલડીના દર્શન કરવા માટે લાખો પબ્લિક અહીંયા ઉમટ્યું હતું. આમ મિત્રો આ રવિવારે ભારે પ્રમાણમાં પબ્લિક આવ્યું હતું. જો મિત્રો તમે પણ આવ્યા હોય તો જરૂરથી કોમેન્ટ કરો અને આ વિડીયોને લાઇક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અવનવાર એક નવા જ વિડીયોમાં તમે બન્યા રહેજો, જેથી કરીને નવા વિડીયો આ ચેનલ ઉપર તમને જોવા મળશે. અમારા નસીબમાં, અમારા કર્મોમાં, અમારા લેખમાં કદાચ ગરીબી લખાય તો ગરીબી વેઠીને તારી ભક્તિ કરી તને છોડવાનો તો નહીં. એવાના રાજા બનાવું, એવું એવાના રાજા બનાવું કે ગરીબીમાં વેઠી નહીં, ભલે ચપ્પલ ના રે, ભલે ઘરમાં અનાજનો દોડો ના રે, ભલે દુનિયા છોડી